નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા ખાતે અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો। રાજુલાના અંબાજી મંદિર ખાતે અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષીમાળા તથા કુંડા વિતરણ જનજાગૃતિ અભિયાન વિષય સાથે યોજાયેલ, જેમાં મંદિર મહંત શ્રી કનુબાપુ ગોંડલિયા અંબાજી મંદિર ભક્તો ગ્રુપ જોડાયા હતા। માં અંબાજી માતા પ્રાગટ્ય દિવસ હોય માતાજીની પૂજા અર્ચના કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ સફળ બનાવવા નીલ સંઘવી, જસુભાઈ દવે સાહિત્યકાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આયોજક ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવો, સ્કૂટર સેફ્ટી ગાર્ડ લગાવવું, અબોલ પક્ષી ઘાયલ ન થાય તે તકેદારી રાખવા અપીલ કરી હતી। સાક્ષી ટાક દ્વારા જણાવ્યું હતું કે પતંગ ચગાવવામાં પક્ષીઓ બચાવો અને તકેદારી રાખી ધારદાર દોરીનો ઉપયોગ ન કરવા જનજાગૃતિ અભિયાન અંતર્ગત મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। માળા કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। હું ચિરાગભાઈ જોશીનો ખૂબ આભાર માનું છું, કેમ કે તે અમારા શહેરના અંબાજી મંદિર ખાતે આવીને વિવિધ કાર્યક્રમો કરે છે, જેમ કે ચકી બચાવો, ચકી દિવસ વિશે અને અલગ અલગ જે દિવસો હોય છે તે બધા નેતાઓની જયંતિ વગેરે હોય છે તેઓ કાર્યક્રમ કરે છે અને અમારા વિચારો વ્યક્ત કરવા માટે અમારા પ્રતિભાવ વ્યક્ત કરે છે અને કનુબાપુ ગોંડલિયા અને અંબાજી યુવા મંદિર દ્વારા લોકો દ્વારા અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ। રાજુલા ચિરાગભાઈ જોશી અંબાજી મંદિર ખાતે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ પર્વ અનુસંધાને સાથોસાથ આજે અંબામાનો પ્રાગટ્ય દિવસ હોય, ચકલીના માળાનું વિતરણ અને આવતીકાલે જે 14 જાન્યુઆરી છે જે અનુસંધાને ચાઇનીઝ દોરી વાપરવામાં ન આવે, પક્ષીઓનું પતંગ ચકાવતી વખતે ખ્યાલ રાખે, સ્કૂટરોની અંદર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે અને સાથોસાથ જે દોરાઓ રસ્તા ઉપર પડ્યા હોય એ ભેગા કરી અને એનો અમે નાશ પણ કરીએ છીએ। રાજુલા અંબાજી મંદિર આજે પ્રાગટ્ય મહોત્સવ હોય અને આ કાર્યક્રમ પણ સાથે હતો। બાળકોએ તેના પ્રતિભાવો અને ચકલાના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, એટલે ખૂબ સારો પ્રોગ્રામ અને અમારા કનુબાપુ ગોંડલિયા અને બીજા જે આખું યુવક મંડળ અંબાજી મંડળ છે અને આસપાસના રહીશો આ કાર્યક્રમમાં જોડાયા હતા। જય હિન્દ।